નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષય 14મો પાઠ રે પંખીડા સુખથી ચણજો આ ઉર્મી કાવ્ય પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેમનું ઉપનામ છે કલાપી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો અમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમોક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનું છે. પહેલું, રે પંખીડા સુખથી ચણજો કાવ્યમના કવિનું નામ શું છે? તો એ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બીજો પ્રશ્ન, કવિ કોને નિરાતે ગીત ગાવાનું કહે છે? તો કે પંખીડાને. ત્રીજો પ્રશ્ન, કવિ કોને પત્રો ફેંકવા ના પાડે છે? તો કે માળીને. ચોથો પ્રશ્ન, પંખીડાને કુદરત પાસેથી કઈ ટેવ મળી છે? તો કે માણસોથી ડરવાની. પાંચમું, પંખીડાના ડરવા પાછળ કોનો હાથ છે? કે નિર્દયી લોકોનો. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, કવિ પંખીડાને સુખથી ચણવાનું કહે છે. બીજું, પંખીડા ડરવામાં જ પોતાનું ક્ષેમ માને છે. ત્રીજું, કવિનું ઉપવન પંખીઓ માટે સદા ખુલ્લું છે. ચોથું, પ્રાકૃતિક સમાનતાની એકતા સૌએ ત્યાગી છે. ત્રીજો પ્રશ્ન, આપેલા વિધાન ખરા હોય તો ખરાની નિશાની, ખોટા હોય તો ખોટાની નિશાની કરો. પહેલું, કવિ પોતાને પંખીડા સાથે ચણતા એક પંખી જેવા ગણાવે છે, વિધાન ખોટું છે. બીજું, કવિ કોઈ દિવસ પંખીડાના શરીરને હાનિ નહીં પહોંચાડે, વિધાન સાચું છે. ત્રીજું, પંખીઓના ઉડી જવા પર દયાહીન હાથનો ડર જરૂર છે, તો વિધાન સાચું છે. ચોથું, લોકો પંખીઓ પર નિર્દયતા આચરે તેનાથી કવિ સુખી છે, વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર ચોથો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો જવાબ છે, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નિરાતે ચણજો અને મીઠા ગીતો ગાજો. બીજો પ્રશ્ન, પંખીઓ ડરના કારણે શું છોડી દે છે? તો જવાબ છે, પંખીઓ ડરના કારણે ચણવાનું અને ગીત ગાવાનું, રમત રમવાનું છોડી દે છે. ત્રીજો પ્રશ્ન, પંખીઓ કવિનો ડર છોડી દે છે તે માટે પોતાની જાતને કોની સાથે સરખાવે છે? તો જવાબ છે, પંખીઓ કવિનો ડર છોડી દે છે તે માટે તે પોતાની જાતને તેમની પાસે ચરતી ગાય સાથે સરખાવે છે. ચોથો પ્રશ્ન, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો જવાબ છે, ઉડી જતા પંખીઓને ભય સતાવતો હશે કે કોઈ તેમના શરીરને હાનિ પહોંચાડશે. પાંચમો પ્રશ્ન, કવિએ માળીને શેની ના પાડે છે? તો જવાબ, કવિ એ માળીને ઉપવનમાં આવતા પંખીડા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. છઠ્ઠો પ્રશ્ન, કવિનું ખુલ્લું ઉપવન કોના માટે છે? તો એનો જવાબ છે, કવિનું ખુલ્લું ઉપવન સર્વે પંખીઓ માટે છે. સાતમો પ્રશ્ન, પંખીડા પોતાનું કલ્યાણ શેમાં સમજે છે? તો જવાબ છે, અન્ય જીવોથી કે મનુષ્યથી ડરીને રહેવામાં જ પંખીઓ પોતાનું કલ્યાણ સમજે છે. આઠમો પ્રશ્ન, કવિના મતે પંખીઓના ડરવા પાછળનું કારણ શું છે? જવાબ છે, કવિના મતે નિર્દય લોકોના હાથમાં ના કારણે પંખીઓ મનુષ્ય જાતથી ડરે છે. પ્રશ્ન નંબર 7મો છે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પેલું, રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. બીજી પંક્તિ છે, ખુલ્લું મોહર ઉપવન સદા પંખીડા સર્વેને છે, રે તોય કુદરતી મળી ટેવ બીહવા જોને છો, બહિતા તો મુજથી પણ સૌ ક્ષેમની માં જ માની, જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તોની હા. આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુખ્ય માગ્ય મુજબના જવાબ આપવાના છે. કાવ્યમાંથી શોધીને પણ જવાબ છે. પહેલાનો જવાબ થશે, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બીજાનો થશે, ખુલ્લું મુહારું ઉપવન સદા છે. ત્રીજું, રે તોય કુદરતી મળી ટેવ બીહવા
જનોથી. ચોથું, જો ઉડી તો જરૂર છે, ક્રૂર કો હસતો ના હા. પાંચમું, હું દુઃખી છું, મેં કુદરત તણા ત્યાગી. છઠ્ઠું બનશે, જો બીતા તો મુજથી પણ ક્ષેમ હતો. સાતમું થશે, ના પાડી છે તમ તરફ કે ફેંકવા માંડી નહીં મેં. બીજું છે પંક્તિમાંથી વાક્ય બનાવશે. તો પંક્તિ આપી છે વાક્ય બનાવશે. પહેલું વાક્ય બનશે, હું કોઈ દિવસ તમારા શરીરને હાનિ ન કરું. બીજું, મેં માળીને તમારા તરફ કંઈ ફેંકવાની ના પાડી છે. ત્રીજું, બધા જ પંખીઓ મારા બગીચો હતો માટે બગીચો હતો એમ. ચોથું, ભલે ડરતા બધા મારાથી, કારણ કે તેમણે પોતાનું કલ્યાણ ઈચ્છ્યું છે. પાંચમું, તમારી તરફ પથ્થર ફેંકવાથી રમત મનુષ્યની છે. છઠ્ઠું, મારા આવવાથી કેમ ખેલ છોડીને ઉડી જાઓ છો. ત્રીજો છે પ્રશ્ન, કાવ્યના આધારે સાચું હોય તો આવો પંખીડા ને ખોટું હોય તો જાઓ પંખીડા. પેલું વાક્ય, પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે તો જાઓ પંખીડા. બીજું, કવિએ પોતાની ગાય જેવા કહ્યા છે, આવો પંખીડા. ત્રીજું, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે, આવો પંખીડા. ચોથું, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો, જાઓ પંખીડા. પાંચમું, માણસોથી ડરવાની ટેવ કુદરતી રીતે મળી છે, આવો પંખીડા. છઠ્ઠું, ડરીને ઉડી જવા પાછળ દયાળુ લોકોનો હાથ છે, જાઓ પંખીડા. સાતમું, પ્રાકૃતિક સમાનતા ભૂલી લોકો ક્રૂર રીતે સત્તા ભોગવે છે, આવો પંખીડા. ચોથું, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. તો પહેલા વાક્યમાં એ લીટી કરેલો શબ્દ છે નુકસાન, એની જગ્યાએ વાપરવાનું છે હાનિ. તો મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. બીજામાં ઉદ્યાન છે અને એની જગ્યાએ વાપરવાનું છે ઉપવન. તો અમારી શાળામાં ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. ત્રીજામાં કલ્યાણ જગ્યાએ વાપરવાનું છે ક્ષેમ. તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે. ત્યારબાદ ચોથું છે નિર્દય, તેનું ક્રૂર વાપરવાનું છે. તો મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. પાંચમું, કર તેની જગ્યાએ હસ્ત આવશે. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે, આશીર્વાદ આવશે ર નહીં, બરાબર. છઠ્ઠું, આમાં સમાનતાની કે સામ્ય, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. સાતમું, પાણો જગ્યા પથ્થર, નિર્દયી લોકો પંખીડા પર પથ્થર ફેંકે છે. આઠમું, સદાય એટલે કાયમ આવશે. તો મારું ઉપવન કાયમ તમારા માટે ખુલ્લું છે. પાંચમો પ્રશ્ન, શબ્દ અને અર્થ વાંચી જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાય હોય એની સામે રાઈટ કરો. શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો પહેલામાં ક્ષેમ એટલે સુખ શાંતિ. તો ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. તો એનું વાક્ય બનશે, મનુષ્યથી ડરવામાં જ પંખીઓ પોતાનું ક્ષેમ માને છે. નવું વાક્ય, બરાબર. પાણો એટલે કે પથ્થર. તો પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો. નિર્દયી માણસે કબૂતર તરફ પાણો ફેંક્યો. હસ્ત એટલે પાણી. તો પિતાજીએ દીકરીને પાણી ગ્રહણની વિધિ કરી. તો વાક્ય બનશે, લગ્ન પ્રસંગે એક પિતા પોતાની દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે, બરોબર. નેક્સ્ટ આ છઠ્ઠામાં કાવ્ય પંક્તિ છે એના આધારે બનાવવાની છે નવી પંક્તિ. તો નવી પંક્તિ આ રીતના બનશે, રે મીન સુખેથી તરજુ લોટાવા ચારો ખાજો, સાને મુજથી ડરીને દૂર દૂર તરો છો, પાસે જીવ ફરો, તો કાચબો તેવો જ હું છું, નાનકો દી તમ ઉપર હું ગલ ફેંકું ફેંકું. અહીં કંઈક થોડુંક મિસ્ટેક છે, બરાબર. સાતમો પ્રશ્ન, શબ્દકોશનો ઉપયોગ કરી નીચેનો અર્થભેદની નોંધ કરો. વન એટલે કે જંગલ, અરણ્ય. ઉપવન એટલે બગીચો કે ઉદ્યાન. વાસ એટલે કે વસવાટ અને ઉપવાસ એટલે અનશન. ત્રીજું, શિક્ષક એટલે કે માસ્તર અથવા શિક્ષણ આપનાર.
ઉપશિક્ષક એટલે મદદનીશ શિક્ષક. ખંડ એટલે રૂમ અને ઉપખંડ એટલે ખંડનો વિભાગ. પાછું મંત્રી એટલે સલાહકાર, ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી. કથા એટલે વાર્તા, ઉપકથા એટલે આડકથા. નગર એટલે શહેર, ઉપનગર એટલે મુખ્ય નગરનું પર્વ. નામ એટલે ઓળખ બતાવનાર શબ્દ, ઉપનામ એટલે બીજું નામ. ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતો અવકાશીય ગોળો. ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરતો ચંદ્ર જેવો નાનો ગ્રહ. 9મો પ્રશ્ન. નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દોમાં લખો. હાનિ એટલે નુકસાન, ઉપવન એટલે બાગ કે ઉદ્યાન, ક્રૂર એટલે નિર્દય અથવા દયાહીન, હસ્ત એટલે હાથ, સામ્ય એટલે સરખાપણું, એકી એટલે એકતા, ખેલ એટલે રમત, ગાય એટલે ધેનું, સદા એટલે કાયમ, કુદરત એટલે પ્રકૃતિ, પંખી એટલે પક્ષી, જન એટલે માણસ, ત્યાગી એટલે ત્યજી, ક્ષેમ એટલે કલ્યાણ. 10મો પ્રશ્ન. નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. સુખનું દુઃખ, ક્રૂરનું દયાળુ, ક્ષેમનું અક્ષેમ, કુદરતીનું કૃત્રિમ, હાનિનું લાભ, સામ્યનું અસામ્ય. પ્રશ્ન નંબર 11માં જોડણી સુધારી લખો. તારીને લખાય ખુલ્લું, પછી પંખીડા, દુઃખી, એકેય, શરીર અને ક્રૂર. 12મો પ્રશ્ન. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલામાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે કુદરતી, પછી ક્રૂર, ખેલ, ગીત, પંખીડા અને સુખ. બીજામાં આવશે ઉપવન, ક્ષેમ, શરીર, સત્તા, સામ્ય અને હાનિ. 13મો પ્રશ્ન. નીચે આપેલા તળપદા શબ્દોના અર્થ લખો. વા એટલે કે અથવા, મુજથી એટલે મારાથી, મારું એટલે મારું, પાણો એટલે પથ્થર, તમ એટલે તમારી, કોદી એટલે કોઈ દિવસ. પ્રશ્ન 14માં નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સર્વ સમાન છે એ ભાવ એટલે કે સામ્ય અથવા સરખાપણું. બીજું, સહજ રીતે કે કુદરતી પાસેથી મળેલું કુદરતી. તો આ તો આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.